જૂના ડીસાની સ્કૂલમાં મુંબઈના યુવાનોએ ગ્રામીણ બાળકોને શીખવ્યું એઆઈ અને ટેકનોલોજી. જૂના ડીસાની પ્રખ્યાત ડીજે મહેતા સ્કૂલ અને યુવા સ્વપ્નદાતા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ ઉનાળાના વેકેશનમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક વિશેષ અને અદ્ભુત સમર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શીખો, શોધો અને વિકાસ કરોના મુખ્ય સૂત્ર સાથે યોજાયેલા આ કેમ્પનો ઉદ્દેશ્ય બાળકો માટે વેકેશનને માત્ર રજાઓ નહીં, પરંતુ એક અર્થપૂર્ણ સફર બનાવવાનો હતો. આ કેમ્પની સૌથી મોટી અને ખાસ વાત એ હતી કે મૂળ જૂના ડીસાના વતની અને હાલ વ્યવસાય અર્થે મુંબઈ સ્થાયી થયેલા જૈન શ્રેષ્ઠીના બે સેવાભાવી પુત્રો દેવાંશ અને દેવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને યુવાનોએ પોતાની માતૃભૂમિનું ઋણ અદા કરવાના પવિત્ર આશયથી જૂના ડીસા આવીને બાળકોને ભવિષ્યની જરૂરિયાત સમાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને આધુનિક ટેકનોલોજી વિશે રસપ્રદ પ્રવૃત્તિઓ કરાવી ઊંડી સમજ આપી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓને યોગ્ય લાઈન પસંદ કરવા માટે કરિયર ગાઈડન્સ પણ પૂરું પાડ્યું હતું. કેમ્પ દરમિયાન સપના મેડમ દ્વારા વિદ્યાર્થીઓને પર્સનાલિટી ડેવલપમેન્ટ, વાતચીતની કળા અને આત્મવિશ્વાસ વધારવા વિશે પ્રેરણાદાયી શિક્ષણ આપવામાં આવ્યું હતું. તો પ્રણામ બધા. મારું નામ દેવ છે, દેવ શાહ. હું મુંબઈથી આવ્યો છું અને આ સમર કેમ્પના આયોજનમાં મને હું દેવાંશભાઈ જોડે આયોજન કર્યું છે અને યુથ ડ્રીમર ફાઉન્ડેશન. અમે ડીજે મહેતા સ્કૂલમાં અહીંયા સમર કેમ્પ 5 દિવસનું કર્યું છે અને આ સમર કેમ્પમાં છોકરાઓ, અમારો એ ધ્યેય હતો કે અમે છોકરાઓને એ લોકોની રુચિ પ્રમાણે એ લોકોનો પ્રોજેક્ટ્સ કરે. અમે લોકોએ જે રીતે બિઝનેસ, એન્ટરપ્રેન્યોરશિપ, એઆઈ, આઈટી, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ જેટલી પણ રુચિ હોય છોકરાઓની એ પ્રમાણે છોકરાઓએ એ લોકોના પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. અમે જે અમારું કાલે ગ્રેન્ડ ફિનાલે છે એમાં છોકરાઓનું જે પણ પ્રદર્શન છે એ અમને જોવા મળશે અને એ લોકો જોડે અમે લોકો ઘણું બધું શીખ્યા છે. આખું જે પણ એઆઈ ટેકનોલોજી એ છોકરાઓ જોડે અમે પણ શીખ્યા છે. એટલે આ બહુ સારો મોકો દેવાંશભાઈએ મને આપ્યો છે અને આ કરવાના હું આવું કામ મુંબઈમાં પણ 4 વર્ષથી કરું છું અને આ જ્યારે મને દેવાંશભાઈએ કીધું કે આવું કરવાનું છે તો મને બહુ આનંદ થયો અને મને પણ બહુ રસ પડ્યો કે હું છોકરાઓને કેવી રીતે પ્રેરિત કરીશ. પ્રણામ, મારું નામ દેવાંશ છે. હું બોમ્બેથી છું અને આ સંવાદ ઓર્ગેનાઇઝેશન છે જ્યાં બહુ બધા બાળકોને આપણે અલગ અલગ વિષયોમાં એ લોકોના એક્ટિવિટીઝ અલગ અલગ કરી શકે અને એ લોકો બધા બાળકોના બધા વિદ્યાર્થીઓમાં જે કોઈ પણ વિષયોમાં રસ છે, ફોર એક્ઝામ્પલ બિઝનેસ અને એન્ટરપ્રેન્યોરશિપમાં, એઆઈ અને ટેકનોલોજીમાં, કે આર્ટ્સ અને ક્રાફ્ટમાં અને કે ડ્રામા, સ્પીચમાં, એ કોઈ પણ વિષયોમાં એમને રસ હોય કે લાગણી હોય એ પર્ટિક્યુલર વિષયમાં, સબ્જેક્ટમાં એ લોકો એક્ટિવિટીઝ કરી શકે અને બહુ બધા સ્કિલ્સ ડેવલપ પણ કરી શકે. કેવું લાગ્યું અહીંના બાળકોમાં આપ જે 5-6 દિવસના સમર કેમ્પમાં રોકાણા, કેવું લાગ્યું? અહીંના બાળકો હોશિયાર છે, શીખવાની ધગસવાળા છે? બહુ સરસ, કારણ કે આ બધા બાળકોમાં બહુ બધું ટેલેન્ટ છે, બહુ બધું અક્કલ છે, એકદમ સ્માર્ટ છે બધા અને બધા થોડા ટાઈમ આપી શકે બધા એક્ટિવિટીઓમાં અને વધારે સ્કિલ્સ ડેવલપ કરી શકે તો બહુ આગળ જશે ફ્યુચરમાં. આપની ઉંમરમાં યુવાનો રીલ્સ, મોબાઈલ્સ, સિનેમા, અલગ અલગ સ્કોપ સાથે જોડાયેલા છે. આપ આ ઉંમરે બાળકો માટે કંઈક શીખવાની પ્રવૃત્તિ, બાળકો કંઈક શીખે, એમનું ફ્યુચર બને એ માટે જો પ્રયાસો આજે, આપને આ સંસ્કાર ક્યાંથી મળે અને આપને આ કેમ આ પ્રવૃત્તિ કરવાનું આપે વિચાર્યું? તો આ બધા સંસ્કાર મારા પરિવારથી મળી ગયા છે. મારા દાદા ખાસ જે અહીંયા જૂના ડીસાના છે, વિનોદભાઈ હેકડ, અને મારા મમ્મી પપ્પા બધાએ આ મને શીખવાડ્યું કે કમ્યુનિટીને હેલ્પ કરવા બહુ મોટી વાત છે અને બહુ બધાને કરવું જ જોઈએ. અને આ બધા રીલ્સ અને મોબાઈલ હું મારા ટાઈમે કરી શકું, પણ આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે અને મને અહીંયા તો આવવાનું બહુ ગમે છે. આ જૂના ડીસા મારું જ ઘર છે અને અહીંયાના બધા બાળકોને વિદ્યાર્થીના સાથે રહું તો મને બહુ સરસ લાગે, આનંદ થાય. બદલાતા જમાના સાથે કદમ મિલાવવા માટે ગ્રામીણ વિસ્તારના બાળકોની અંદર છુપાયેલી ટેલેન્ટને બહાર લાવવા આ પ્રકારના સર્જનાત્મક વર્કશોપ્સ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. આજના ડિજિટલ યુગને અનુરૂપ આવા શાનદાર આયોજન બદલ શાળા પરિવાર, વાલીઓ અને સમગ્ર જૂના ડીસાના ગ્રામજનોએ દેવાંશ, દેવ, સપના મેડમ તેમજ યુવા સ્વપ્નદાતા फाउंडेशनનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. मेरा नाम सपना है और मैं यू ड्रीमर फाउंडेशन के साथ एज ए सीनियर प्रोग्राम एसोसिएट काम कर रही हूँ और मैं पिछले 2 साल से डीजे एन मेहता स्कूल के साथ काम कर रही हूँ, जिसमें हम बच्चों को प्राइवेट स्कॉलरशिप्स और गवर्नमेंट स्कॉलरशिप्स का एक्सेस प्रोवाइड करवाते हैं, जिसमें हम पूरा उनको गाइडेंस देते हैं स्टार्टिंग टू लेके एंड तक. और उसके बाद हम करियर गाइडेंस पे मेन फोकस रहता है कि 9th-10th के बच्चों को हम एज ए कि स्ट्रेंथ क्या है, उनकी वीकनेस क्या है और उसके रिगार्डिंग उनकी अपॉर्चुनिटी क्या है और उसके रिगार्डिंग उनके थ्रेट्स क्या है, तो वो हम उनको पूरा एक करियर गाइडेंस के सेशंस में निकालते हैं और बच्चे को अपॉर्चुनिटी और स्किल के बेसिस पे आगे क्या करना है उसका एक पाथवे क्लियर करवाते हैं और उसके रिगार्डिंग उसका अगर वो कॉलेज में एक्सेस लेता है, हायर सेकेंडरी या हायर एजुकेशन के लिए परस्यू करता है, तो उसको स्कॉलरशिप्स का भी हम गाइडेंस देते हैं. तो अभी तक जो बच्चे कर रहे होते हैं वो लाइफ स्किल और करियर गाइडेंस पे अच्छा काम कर रहे हैं और अभी खुद बच्चे अप्रोच करते हैं कि मैडम मुझे एआई में स्किल नॉलेज है, मेरे को स्पोर्ट्स में जाना है या मेरे को सीए में जाना है, तो इसके रिगार्डिंग क्या स्कॉलरशिप्स हो सकती है. तो और जस्ट अभी हमने 5 दिन का समर कैंप ऑर्गेनाइज किया है देवांश और देव शाह के साथ, जिसमें हमने एआई और हेल्थ को लेके थीम रखा है. तो बच्चे काफ़ी इंटरेस्टिंग है कि एक्साइटेड है कि ये ऐसा होता है. अभी वो खुद हमें आइडियाज़ देते हैं कि हमें ये करना है. तो ओवरऑल जो 4 दिन का समर कैंप है उसमें बच्चों ने मॉडल्स बनाए हैं, चार्ट्स पेपर पे अपना आइडियाज़ को पुट आउट किया है, वो एग्जीबिशंस में अपना शेयर करेंगे. बट हाँ, ऑल ओवर जो वाईडीएफ का कॉन्टेक्स्ट है कि फाइनेंशियल बैरियर को रिमूव करके बच्चे को हायर एजुकेशन प्रोवाइड करवाना है.